ભરૂચ જિલ્લાની લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું પ્રમોશન પાકિસ્તાની ક્રિકેટર કરે ત્યારે આશ્ચર્ય સાથે શંકા ઊભી કરે તેવું નથી લાગતું. ભરૂચ ક્રિકેટ એસોસિએશનના ઇસ્માઇલ મતાદાર આ મુદ્દે વિવાદના ઘેરામાં આવી જાય છે. ભરૂચ ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત ભરૂચ પ્રીમિયમ લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ પ્રારંભથી વિવાદનું કેન્દ્ર બની રહી છે. લીગના ચેરમેન ઇસ્માઇલ મતાદાર સાથે જિલ્લાના અનેક ક્રિકેટરોના વર્ગમાં નારાજગીને પગલે ઉદ્ઘાટન સમારંભના કથિત ઉગ્ર વિરોધ થાય તેવી ભીતિને કારણે જે ચાંપતો પોલીસ બંદોબસ્ત તૈનાત કરાયો હતો તે આશ્ચર્યજનક તેમજ ચોંકાવનારો હતો. સ્થાનિક પોલીસ મથકના પોલીસ કર્મીઓ ઉપરાંત જિલ્લાનું એસઓજી સ્ટાફ ઉપરાંત સ્ટેટ આઈબીની તૈનાતગી વધારે પડતી જોવા મળી હતી. કહેવાય છે કે ભરૂચ ક્રિકેટ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ ઇસ્માઇલ મતાદાર સામે કથિત પસંદગીમાં પક્ષપાત કરાયો હોવાના મુદ્દે જિલ્લાના અનેક પ્રતિભાશાળી ક્રિકેટરોનું એક જૂથ રોષે ભરાયું હતું અને તે જૂથ પ્રીમિયમ લીગના ઉદ્ઘાટન પ્રસંગે ધાંધલ ધમાલ કરશે તેવી આશંકા ઇસ્માઇલ મતાદારાણી મંડળીને હતી, જેને પગલે આટલો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. અંતરે એ પણ ઉલ્લેખ કરવો પડે કે હાલમાં જ કેટલાક જિલ્લાના ક્રિકેટરોએ જિલ્લા ક્રિકેટરને એક લેખિત આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમાં ભરૂચ ક્રિકેટ એસોસિએશન સામે અત્યંત ગંભીર આક્ષેપો કરાયા હતા અને તેની વિશ્વસનીયતા સામે પણ પ્રશ્નાર્થો ખડા કરાયા હતા. સાથે સાથે ગુજરાત ક્રિકેટ એસોસિએશન જેવા સત્તાવાર એસોસિએશન સાથે ખરેખર સંલગ્ન છે કે કેમ તે અંગે પણ આશંકા વ્યક્ત કરાઈ હતી. આનાથી પણ ગંભીર અને ખોફનાક આક્ષેપ ઇસ્માઇલ મતાદાર આણી મંડળી સામે એ કરાયો છે કે ભરૂચ ક્રિકેટ એસોસિએશન પાકિસ્તાન જેવા દેશ જે ભારત દેશ વિરોધી કાર્ય પ્રોત્સાહન આપતો હોય એવા દેશના ક્રિકેટર ફખર જમાલ પાસેથી ભરૂચ પ્રીમિયમ લીગ 3ની શુભેચ્છાનો સંદેશ મંગાવવામાં આવ્યો હોય અને ઇસ્માઇલ મતાદારના નામજોગ સોશિયલ મીડિયામાં પ્રચાર કરાવતો હોય તે દેશદ્રોહ જેવું કૃત્ય ન ગણાવી શકાય તેવી ગંભીર ટિપ્પણી પણ કરાઈ રહી છે. જોકે વિવાદ ઊભો થતાં હાલ તો એ વિડીયો ભરૂચ ક્રિકેટ એસોસિએશનની ઓફિશિયલ સાઇટ પરથી હટાવી લેવામાં આવ્યો છે. પણ આ સામે ભરૂચ ક્રિકેટ એસોસિએશન પ્રમુખ અને પૂર્વ ભાજપી ધારાસભ્ય દુષ્યંત પટેલ કેમ પ્રોત્સાહન આપ્યું એ પણ ચર્ચાનો વિષય બન્યો છે. ભરૂચ ક્રિકેટ એસોસિએશન રમતગમતનું ક્ષેત્ર છે કે રાજકારણનો અખાડો તે હવે સંશોધનનો વિષય બની રહ્યો છે.